તો વાત હવે જૂનાગઢની, જ્યાં જૂનાગઢમાં એબીવીપીના કાર્યકર્તાઓનો એક વિડીયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યો છે। કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા હોય તે પ્રમાણેના દ્રશ્યો સામે આવ્યા છે। એબીવીપીના નવનિયુક્ત હોદ્દેદારોએ સીન સપાટા કર્યા છે। કાર્યકર્તાઓએ કાર ઉપર ચઢી અને સીન સપાટા કર્યા છે, જે પ્રમાણે આ દ્રશ્યો સામે આવ્યા છે। હોદ્દેદારોની નિયુક્તિ બાદ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, અને ત્યારે આ દ્રશ્યો સામે આવ્યા છે। એબીવીપીના કાર્યકર્તાઓએ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે। અત્યારે વિડીયો સામે આવ્યા બાદ અનેક સવાલો જો કે ઊભા થઈ રહ્યા છે। જૂનાગઢના આ દ્રશ્યો છે, જ્યાં એબીવીપીના કાર્યકર્તાઓ ભાન ભૂલ્યા છે। નવનિયુક્ત હોદ્દેદારોએ સીન સપાટા કરી અને કાયદો હાથમાં લીધો છે। કાર્યકર્તાઓએ કાર ઉપર ચઢી અને સીન સપાટા કર્યા। હોદ્દેદારોની નિયુક્તિ બાદ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધી આ રેલી યોજાઈ હતી, અને એબીવીપીના કાર્યકર્તાઓ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો હોય તે પ્રમાણેના દ્રશ્યો। વધુ માહિતી સાથે સંવાદદાતા પરેશ બુદ્ધભટ્ટી જોડાયા છે। પરેશ, જે પ્રમાણે આ વિડીયો સામે આવ્યો છે, એક રેલીનું આયોજન અને ત્યારબાદ કાર પર ચઢીને સીન સપાટા। જી, ચોક્કસથી જણાવવામાં આવે તો એબીવીપીના નવનિયુક્ત કાર્યકર્તાઓ છે તે કાયદાનું ભાન ભૂલ્યા છે। ભેસાણ ચોકડીથી યુનિવર્સિટી સુધીની તેઓએ રેલી કરી હતી, અને આ રેલીમાં તેઓ કાર ઉપર ચડીને સીન સપાટા કરતા હોય તો વિડીયો જે વાયરલ થવા પામ્યો છે, અને ટ્રાફિકનો જે નિયમનો ભંગ કર્યો છે। હાલ તો એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તેને લઈને પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। નવનિયુક્ત હોદ્દેદારો છે ને તેઓ જે રેલી લઈને જતા હતા, અને રેલીમાં જે કાર ઉપર ચડીને તેઓ સીન સપાટા કરીને આ વિડીયો જે સામે આવ્યો છે, હાલ જે પોલીસ દ્વારા છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે કે તે પણ જોવાનું રહ્યું। જી, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ।